માતાજી મિત્રો, મારું નામ છે અર્જુન અને આજના મિની બ્લોગના અંદર આપણે આવી ગયા છીએ મેલુસન. તમને હું પહેલું મેલુસન બતાવી દઉં મિત્રો. તો આપણે હાલ મેલુસન આવ્યા છીએ. તમને હું સામેની સાઈડમાં બતાવું કે હાલ આપણે મેલુસન રિક્ષાના અંદર બેસી અને તમને બતાવું છું. એટલે મેલુસન મિત્રો, આજુબાજુથી અમારા ગામની બધી પબ્લિક અહીંયા શોપિંગ કરવા માટે આવતી હોય છે, કારણ કે અહીંયા બધું વસ્તુ મળી રહે છે એકદમ સસ્તા અને સારા ભાવમાં. બાકી તો અહીંયાથી અમારે પાટણ થોડું દૂર પડે, એના માટે પાટણ તો અમે એટલા બધા જતા નથી. કંઈ પણ નાના મોટી વસ્તુ જોતી હોય તો અમે મેલુસનથી લઈ લઈએ છીએ. અને તમે પણ મેલુસનના અંદર શોપિંગ કરવા માટે આવતા હોય તો, અને તમે પણ આ મેલુસન ક્યારેક આવેલા હોય તો એ પણ કમેન્ટમાં મને જણાવજો. અને અહીંયા મતલબ બધું સારા ભાવમાં અને સસ્તું મતલબ મળી રહે છે. અને અહીંયાથી અમારા ગામથી કમ ગણો ને કે 3 થી 4 કિલોમીટર દૂર આવેલું છે, એટલે બધાને ઇઝી રહે અહીંયા બાબા. અને બાકી તો તમને હું ફરીથી મેલુસન મિત્રો તમે જુઓ, અહીંયાથી આપણે આ જે ડમ્પર તો અમારા હાઈવે અમારા ઘણા બનાસ નદી અમારા કંબોઈ નજીક જ છે, એટલે અહીંયાથી આ ટ્રાફિક થોડીક વધારે જોવા મળતી જ હોય છે. બાકી તમે જુઓ અહીંયાથી ખૂબ જ મતલબ બધા કપડાથી લઈને દરેક વસ્તુ સારી રીતે મતલબ સારા ભાવમાં મતલબ મળી જાય છે. એટલે આજુબાજુની વસ્તી અહીંયા જ આવતી હોય છે. અને આજના બ્લોગના માટે તો આ બતાવવાનું હતું. આપણે મેલુસનના અંદર તમે આવેલા હોય તો કમેન્ટમાં જણાવવાનું હતું. આપણે અગાઉ તમને મેં વાત કરી એ પ્રમાણે કમેન્ટમાં તમારે મને જણાવવાનું છે કે તમે મેલુસનમાં આવો છો કે નહીં. અને બાકી તો આપણે હજુ કોઈ બીજી કોઈ વર્તી મતલબ મળે તો ત્યાં જઈશું. બાકી આપણે વહેલા તો પાટણ ગયા હતા, પણ પાટણના આપણે ઘણા બધા બ્લોગ બનાવી ચૂક્યા છીએ, એટલે પાટણનો કોઈ બ્લોગ અપલોડ કર્યો નથી. એટલે આજના માટે તો આટલું જ બતાવવાનું હતું. એટલે આજના માટે તો આટલું જ. જય માતાજી, જય બાબારી કરી અને બ્લોગ સમાપ્ત કરું છું. બાકી તો મેલુસનના અંદર તમે આવેલા હોય તો કમેન્ટ કરજો. આજના માટે તો આટલું જ.